જ્યારથી રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાયે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગોંડલ શહેર પોલીસ છે તે એક્શન મોડમાં આવી હોય તેવું છે તે જોવા મળી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે તે ગોંડલ શહેર પોલીસ છે તે કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવે છે। ત્યારે ગઈકાલે પણ એક મેગા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કયા કયા વિસ્તારમાં છે તે પોલીસ દ્વારા ગયા હતા, જુઓ સમગ્ર બનાવ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાયે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારે ગોંડલ પોલીસ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગોંડલ પોલીસ દ્વારા એક મેગા કોમ્બિંગ છે તે ધરવામાં આવે છે। ત્યારે ગઈકાલ સાંજે પણ પોલીસ દ્વારા છે તે અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પ્રોબેશનલ આઈપીએસ પ્રખર કુમારની આગેવાની હેઠળ આ મેગા કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। ગોંડલ શહેરના માંડવી ચોક, બસ સ્ટેન્ડ, જેલ ચોક, તણખુણિયા જેવા વિસ્તારોમાં એક છે તે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બહાર બેઠેલા લોકો એટલે કે મોડી સાંજે પોલીસના કાફલાને જોઈ ફૂટપારી ઉપર બેઠેલા લોકોમાં પણ ફફડાટ છે તે જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ જે કોઈ શહેર પોલીસે અસામાજિક તત્વોમાં પણ હાલ ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આજે સવારથી જ ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા છે તે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે અલગ અલગ ડ્રાઈવો છે તે યોજવામાં આવી હતી। ત્યારે આજ સવારે ગોંડલ શહેરના બસ સ્ટેન્ડ, તણખુણિયા, જેલ ચોક, ત્યારબાદ ગુંદાળા પેટ્રોલ પંપ જેવા વિસ્તારોમાં છે તે પોલીસ દ્વારા છે તે ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં 4 વ્હીલ 2 વ્હીલમાં નંબર પ્લેટ ના હોય, લાયસન્સ ના હોય, હેલ્મેટ ના પહેરેલું તેમને દંડ આપવામાં આવ્યો હતો અને આડેધડ મુખ્ય માર્ગો ઉપર આડેધડ વાહનો જેને પાર્ક કર્યા હતા તેમાં બેલ્ટ એટલે કે લોક મારી દેવામાં આવ્યો હતો અને ગાડીઓમાં બ્લેક ફિલ્મ જે મારી હતી તે પણ પોલીસ દ્વારા છે તે દૂર કરાવવામાં આવી હતી અને દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો। ત્યારે આ જોઈને સમગ્ર લોકો છે તે કહી રહ્યા છે કે પોલીસ સફારે છે તે જાગી છે અને આ કાર્યવાહીને લઈ નિયમ ભંગ કરનાર લોકોમાં છે તે ફફડાટ મચ્યો છે અને નિયમોનું પાલન કરતા લોકોમાં એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। કાર્યવાહીને જોઈને અસામાજિક તત્વોમાં હાલ એક ભયનો છે તે માહોલ છવાઈ ગયો છે અને હાલ પોલીસની આ કામગીરી લોકો છે તે બિરદાવી રહ્યા છે। જો આવીને આવી કામગીરી રહેશે તો ગોંડલ છે તે ફરી એક વખત ગોકુળી ગોંડલ છે તે બની જશે। એન્ટ્રી થતા ગોંડલમાં હાલ કાયદો અને વ્યવસ્થા ઉપર તમામ સવાલોના છે તે જવાબ મળી રહ્યા છે। ત્યારે આવા જ નવા વિડીયો જોવા માટે આજે જ નવજીવન ન્યૂઝને લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો।